આજે સવારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે મારા ગામ બલગામડા ગામે મેં પોતે પણ વોટિંગ કર્યું છે અને સમગ્ર મારા મત વિસ્તારમાં ખૂબ શાંતિપૂર્ણ મતદાન ચાલે છે. સૌને વિકાસ જોઈ છે, વિકાસના ફળ મીઠા ચાખ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો અંદાજે અત્યારથી જે મતદાતાઓનો ઘસારો છે ખૂબ મોટી સંખ્યામાં લોકો લાઇનમાં ઊભા છે અને સારામાં સારું શાંતિપૂર્ણ મતદાન થાય છે અને અમને પણ અમારી મહેનતથી એવું લાગે છે કે બધી જગ્યાઓ પર ભાજપ જીતશે એવો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે. કે પબ્લિકનો પ્રજાનો બધી જ ચિંતાઓ લીધી છે. પાણીની વ્યવસ્થા, છાયાની વ્યવસ્થા અને દરેક વ્યક્તિને શાંતિપૂર્ણ વ્યવસ્થા માટે બંદોબસ્ત પણ સારો અને તંત્રની બધી જ રીતે કાળજીપૂર્વક સારું એવું ફરજિયાત મતદાતાઓને એક એમની સુવિધાઓ ઉપલબ્ધ થાય એવી બધી જ સુવિધાઓ રાખીને મતદાતાઓને પણ એક રાહત મળે. ગરમીનો સમય છે, ખૂબ ગરમી છે અને અત્યારે હજી શરૂઆત બાકી છે આખો દિવસની, ત્યારે બધા જ તંત્રને હું અભિનંદન આપીશ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે. અને બૂથ ઉપર ગયો ત્યારે મને પણ પોતાનો અનુભવ થયો, ખૂબ સારી રીતે વ્યવસ્થા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આજે એનું મતદાન છે અને વલગામડા ગામે શિયાળી જિલ્લા પંચાયત 25 લીંબડીનું આજે મતદાન મારા ગામમાં અને મારા વિસ્તારમાં હું ભારતીય જનતા પાર્ટીના વિકાસને જોતા અને પાર્ટીની મહેનત, અમારા બધા ઉમેદવારોની મહેનતથી ખેતીની સિઝન છે અને ગરમી પણ પુષ્કળ છે, તો અત્યારમાં એટલી બધી લાઈન લાગી છે અને ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જોઈ અને માણસોનો મત દેવા માટે એટલો બધો ઘસારો છે અને મારી જિલ્લા પંચાયતના 5 ઉમેદવારો અને અમારી જિલ્લા પંચાયત પણ જીતશે એવો મને વિશ્વાસ છે.